શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર? પલાણા ગામે ફરી સર્જાયું વિશ્વાસનું અનોખું દ્રશ્ય. ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામમાં દર વર્ષે ફાગણ સુદ પૂર્ણિમાએ એવી હોળી ઉજવાય છે કે જે સામાન્ય રંગોત્સવથી ઘણી અલગ છે. અહીં હોળી માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ અડગ શ્રદ્ધા, એકતા અને હિંમતનું જીવંત ઉત્સવ છે. અહીં સાંજે 7 વાગે ગ્રામ પંચાયત કચેરી પાસે ઢોલ નગારા સાથે ગ્રામજનો ભેગા થાય છે. બસ સ્ટેન્ડ ટાવર નજીક શાસ્ત્રોક્ત વિધિ બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. પ્રદક્ષિણા પૂર્ણ થયા પછી રાત્રે 9 વાગે શરૂ થાય છે સૌથી રોમાંચક ક્ષણ. યુવાનો લોખંડના તાર વડે 35 થી 40 ફૂટ ગોળાઈમાં લાલચટ અંગારા પાથરે છે. પછી યુવાનો યુવતીઓ હસતા રમતા તે સળગતા અંગારા ઉપર ચાલે છે. દ્રશ્ય એવું કે ભલભલાના દિલ ધડકવા લાગે. ચમત્કાર જેવી વાત. વર્ષોથી ચાલતી આ પરંપરામાં અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના નોંધાઈ નથી. ગ્રામજનો માટે આ માત્ર પર્વ નથી, અખંડ શ્રદ્ધા, આસ્થા અને એકતાનું પ્રતીક છે. અહીંયા ઘણા વર્ષોથી આ હોળીનું પરંપરા ચાલુ જ છે. અહીંયા ધગધગતા અંગારા ઉપર બધા ચાલે છે, તો કોઈને જાનહાનિ કે નુકસાન થતું નથી. કેટલા વર્ષોથી છે આ પરંપરા? ઘણા બધા વર્ષોથી ચાલે છે. ગામમાં મેળા દરમિયાન કેટલું પબ્લિક આવતું છે? અહીંયા 5 થી 10 હજાર જેવું પબ્લિક આવે છે. અમારા પૂર્વજો અને ગામના લોકો જે જૂની પેઢી હતી એ લોકોએ જણાવેલ કે આપણા ગામમાંથી સ્વામિનારાયણના સંતો થઈ ગયા, 300 સંતો થયા છે પુરાણા ગામમાં. એ સંતોએ આ હોળી પ્રગટાવેલી વર્ષો પહેલા. એ પરંપરા અત્યાર સુધી ચાલી આવી છે અને આજની તારીખ સુધીમાં ક્યારે પણ આ ધગધગતા અંગારા પર લોકો ચાલે તો કોઈને પણ કશું નુકસાન થતું નથી. અને છેલ્લા 25 વર્ષથી આ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે. પંચાયત દ્વારા તમામ આયોજન કરવામાં આવે છે. ફનફેર, મેળો, બારે બાગ ગામે ગામથી લોકો પબ્લિક આવે છે અને હોળીના દિવસે તો પરાણા ગામના ઘેર ઘેર મહેમાન હોય એવું વાતાવરણ સર્જાય છે અને લોકો હોળીનો તહેવાર આનંદ ઉલ્લાસથી ઉજવે છે. હિન્દુ મુસલમાન તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર હોય છે અને તમામ લોકો બહુ સારી રીતે આ તહેવાર ઉજવે છે અને ગામમાં હોળીના તહેવારનું ખાસ મહત્વ છે.